ધારી તાલુકાના દલખાણીયા ગામે આવેલા દિલેશ્વર મંદિરે ગૌરી વ્રતની પૂજા વિધિ કરવા માટે કુંવારી કન્યાઓની ભારે ભીડ જોવા મળી। ધારી તાલુકાના દલખાણીયા ગામે આવેલા ભોળાનાથ મંદિરે ગૌરી વ્રતને અનુસરી કુંવારી મહિલાઓ વ્રત કરી ભોળાનાથના મંદિરે પૂજા અર્ચના કરવા માટે અને ભગવાન વિશેની વિસ્તૃત કથા સાંભળવા માટે દલખાણીયા ગામની કુંવારી મહિલાઓ સવારે તૈયાર થઈ નાહી ધોઈ સારા કપડાં પહેરી હાથમાં પૂજાની થાળી લઈ એમાં પૂજાપા સાથે ભગવાનની આરાધના કરવા આવતી હોય છે અને આ મંદિરે મોટી સંખ્યામાં કુંવારી બાળાઓ આવતી નજરે પડે છે। ભગવાન ભોળાનાથ પાર્વતી માતાની સેવા કરવાથી સારો પતિ મળે તે માટે આ વ્રતનો મહિમા છે, જેથી ભોળાનાથ મંદિરે સવારથી 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી લાંબી લાઈનો જોવા મળે છે। આ વ્રતનો મહિમા અપરંપાર હોવાથી કુંવારિકા બાળાઓ વ્રત કરતી જોવા મળે છે। દલખાણીયા ગામે આવેલા ભોળાનાથ મંદિરે કુંવારી બાળાઓ ગૌરી વ્રતની પૂજા અર્ચના કરવા માટે ભારે ભીડ જોવા મળી। रिपोर्टर बटुक सोलंकी दलखाणिया। बोलो તમારું નામ હું? મારું નામ અનિતાબેન આઠાગરમાની છોકરીઓ ગુરુ પૂર્ણિમાનું વ્રત હોય છે અને ગોરમાનું પૂજન કરે છે અને 5 દિવસના અપવાસ કરે છે। આજે એનું પૂજન વિધિ શાસ્ત્ર જે હોય એ બધું કરે છે અને ભગવાનની ગોરમાની પૂજા પૂરી કરે છે। બરાબર। રાતનું જાગરણ કરે છે અને સવારે વિસર્જન કરે છે। આ કેટલા દિવસનું હોય? આ 5 દિવસનું હોય, પણ આ છેલ્લો દિવસ છે કુંવારિકાઓને। હા, કુંવારિકા બધું છોકરી બોલો। ગોરમાનું વ્રત કરે એને સારું સાસરું મળે, સારા ઘરવાળા મળે, પૂનદાન થાય અને એને ઘરે સુખ શાંતિ અને ધન્યવાન પુત્રવાન આશ્રમ બધી સિદ્ધિ પૂરી કરે।